રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં વર્ષો જૂની હાઈકોર્ટ બેન્ચ મેળવવાની માંગણી ફરી એકવાર બુલંદ બની છે. આ પડતર માંગણીના સંદર્ભે સૌરાષ્ટ્ર અને કચ્છ બાર એસોસિએશનની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં આગામી રણનીતિ નક્કી કરવામાં આવી છે. આ લડતના ભાગરૂપે આજે બાર એસોસિએશનના હોદ્દેદારો અને સિનિયર જુનિયર વકીલો દ્વારા કલેક્ટરની એક આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. પોતાની માંગણીઓ પ્રત્યે સરકારનું ધ્યાન દોરવા માટે આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના વકીલો કોર્ટની કામગીરીથી સંપૂર્ણપણે અલિપ્ત રહ્યા હતા. વકીલોએ સ્પષ્ટ કર્યું છે કે ઇમરજન્સી સિવાયના તમામ કેસોની કાર્યવાહીથી તેઓ દૂર રહેશે. આ આંદોલનને કારણે સમગ્ર સૌરાષ્ટ્રની અદાલતોમાં ન્યાયિક કામગીરી પર વ્યાપક અસર જોવા મળી છે. 3-4 દિવસ પહેલા સૌરાષ્ટ્ર કચ્છના તમામ બાર એસોસિએશનની રાજકોટ ખાતે મિટિંગ બોલાવવામાં આવેલી અને મિટિંગમાં નક્કી કરવામાં આવેલું કે રાજકોટને તાત્કાલિક હાઈકોર્ટ બેન્ચ સૌરાષ્ટ્ર કચ્છની મળે. એ માટે એ મિટિંગમાં નક્કી થયેલ મુજબ આજરોજ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં એક દિવસ પ્રતિક હડતાળ રાખવાનું દરેક કોર્ટમાં નક્કી કરવામાં આવેલ છે. ને જ્યાં જ્યાં કલેક્ટર હોય ત્યાં, મામલતદાર હોય ત્યાં અને ડેપ્યુટી કલેક્ટર હોય ત્યાં હાઈકોર્ટ બેન્ચ રાજકોટને મળે તે સંબંધે આવેદનપત્ર આપવાનું નક્કી કરેલ છે. વકીલોને તકલીફ નહીં, પણ પ્રજાને ખૂબ જ નાણાકીય અને ખૂબ જ સમય વેડફાય તેવી પરિસ્થિતિ હોય. પોરબંદર કચ્છના છેવાડાના માનવીઓને સસ્તો અને સરળ ન્યાય મળી રહે તે માટે હાઈકોર્ટ બેન્ચ રાજકોટને મળવી જરૂરી છે. આગામી કાર્યક્રમોમાં ચીફ જસ્ટિસ ઓફ ગુજરાતને મળી તેમજ રાજ્યપાલ શ્રી ગુજરાતને મળીને આગામી રણનીતિ ઘડીશું. આખા સૌરાષ્ટ્ર અને કચ્છમાં એક જ માંગ છે, રાજકોટમાં હાઈકોર્ટ બેન્ચ મળે. લગભગ 30 વર્ષથી અને 40 વર્ષથી નાના મોટા આંદોલનો ચાલતા રહ્યા છે, પણ છેલ્લે અમારે મિટિંગ મળી ત્યારે એક સજેશન એવું પણ આવ્યું કે ભાઈ આ તમારી વકીલોની ખાલી માંગણી નથી, પ્રજાને સાથે જોડો. એટલા માટે થઈ અને રાજકોટની અંદર અને આખા સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર જેટલા ધારાસભ્યો છે અને સંસદ સભ્યો છે એને આવેદનપત્ર આપવામાં આવશે અને મેયર, જિલ્લા પંચાયતના પ્રમુખો, ટૂંકમાં આખા પ્રજાલક્ષી ચેમ્બર ઓફ કોમર્સ હોય કે નાની મોટી સંસ્થાઓ હોય એ બધાને જોડવામાં આવશે અને પ્રજાલક્ષી આંદોલન કરવામાં આવશે. આજરોજ આખા સૌરાષ્ટ્ર અને કચ્છમાં વિવિધ ક્ષેત્રે હડતાલ પાડવામાં આવેલ છે. એક દિવસ કામકાજથી અલિપ્ત રહેલ છે અને દરેક જગ્યાએ જ્યાં કલેક્ટરો હોય ત્યાં કલેક્ટરશ્રીને, મામલતદાર હોય ત્યાં મામલતદારશ્રીને અને જ્યાં ડેપ્યુટી કલેક્ટર હોય ત્યાં ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે. કારણ કે મહાનગર છે એમાં જ કલેક્ટર છે, બાકી ડેપ્યુટી કલેક્ટર હોય નાના વિસ્તારની અંદર મામલતદાર કાર્યરત હોય છે. એટલા માટે થઈ અને સ્થાનિક લેવલે આ રીતે એક પ્રકારનું આયોજન કર્યું છે.